विद्यार्थी मित्रों स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश डॉल्फिन सप्लीमेंटरी रीडर રીડ વન ડિયર ડોલ્ફિન્સ બહારી ડોલ્ફિન્સ પાર્ટ 1 વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જેવી રીતે મેઇન ટેક્સ્ટ બુક નું જેટલું મહત્વ છે તેટલું જ સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન બુક નું મહત્વ છે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટેસ્ટમાં રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એવી રીતે 4 માર્ક્સના પ્રશ્નોના જવાબ આપશે એવી રીતે સેકન્ડ ટેસ્ટમાં પણ 4 માર્ક્સના અને એન્યુઅલમાં પણ 4 માર્ક્સના એટલે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે મેઇન ટેક્સ્ટ બુકનું મહત્વ જેટલું છે તેટલું જ ડોલ્ફિન બુકનું હોવાથી આ બુકનો તમારે ચોક્કસ અભ્યાસ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ડિયર ડોલ્ફિન્સ વિશે શીખીએ હાઉ ટુ ડ્રો એ ડોલ્ફિન ડોલ્ફિન કેવી રીતે દોરશો Drawing a dolphin is very easy. Just follow the first steps given. Dolphin નું ચિત્ર દોરવું ખૂબ જ સહેલું છે નીચે દર્શાવેલા 4 પગથિયા ધ્યાનમાં લો અને ડોલ્ફિન નું ચિત્ર દોરો સ્ટેપ 1 draw the body of the dolphin ડોલ્ફિન નું શરીર દોરો સ્ટેપ 2 add the tail trying to continue the curve કૌંસમાં surface that bends gradually bracket of the body in the lower part પૂંછડી ઉમેરો શરીરના પાછળના ભાગને વળાંક આપવાનું ચાલુ રાખો સ્ટેપ 3 add the fins બ્રેકેટમાં being like part of a fish bracket complete avoiding to draw the top fin too sharply પાંખો ઉમેરો ઉપરની પાંખ મોટી અને ભયાનક દોરવાનું ટાળો સ્ટેપ 4 add the mouth remember that the smile is the distinctive mark of the dolphin એટલે કે મોં ઉમેરો ધ્યાનમાં રાખો કે સ્મિત એ ડોલ્ફિન નું વિશિષ્ટ લક્ષણ છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ પેજ નંબર 2 પર a joke man and dolphin એક રમૂજ dolphin અને what is the similarity between a dolphin and a man dolphin અને માણસ વચ્ચે શી સમાનતા છે they are both said to be intelligent but no one can prove this બંને બુદ્ધિશાળી કહેવાય છે પરંતુ એમાંનું એકેય સાબિત કરી શકાતું નથી major facts about dolphins હવે કહે છે કે જેની મુખ્ય બાબતોની વાત કરે છે કહે છે કે ડોલ્ફિન્સ આર મેમલ્સ they feed their young ones at their small udders ડોલ્ફિન આંચળવાળા પ્રાણી છે અથવા તો સસ્તન પ્રાણી છે તે એમના બચ્ચાને એમના નાના આંચળથી દવડાવે છે અથવા તો ખવડાવે છે Dolphins can swim up to 260 meters below the surface of the ocean although they are mainly shallow not deep dives ડોલ્ફિન મોટે ભાગે છીછરા પાણીના તરવૈયા છે છતાં તેઓ સમુદ્રની સપાટીથી આશરે 200 થી 260 મીટર ઊંડે સુધી તરી શકે છે Dolphins can stay up to 15 minutes underwater however they usually stay there only a few minutes while diving ડોલ્ફિન પાણીની અંદર આશરે 15 મિનિટ સુધી ટકી શકે છે છતાં પણ એમ કે છે સામાન્ય રીતે પાણીમાં ડૂબેલી સ્થિતિમાં ખૂબ ઓછી મિનિટો તે રહી શકે છે Dolphins use a technique called echolocation to find food and their path in the sea દરિયામાં પોતાનો ખોરાક અને માર્ગ શોધવા માટે અથવા તો રસ્તો શોધવા માટે ડોલ્ફિન્સ પોતાના અવાજના પડઘા પરથી અંતર નક્કી કરવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે ડોલ્ફિન્સ આર સોશિયલ એનિમલ્સ ડોલ્ફિન સામાજિક પ્રાણી છે
They live in groups and cooperate with one another for activities like getting food. તેઓ સમૂહમાં રહે છે અને પોતાનો ખોરાક મેળવવા જેવી પ્રવૃત્તિઓમાં એકબીજાને સાથ સહકાર આપે છે. There are 32 species of ocean dolphins and 5 species of river dolphins. એટલે કે છે કે દરિયાઈ ડોલ્ફિન્સની 32 જાતિઓ છે અને નદીમાં રહેતી ડોલ્ફિનની 5 જાતિઓ છે. The largest dolphin is the killer whale. Killer whale ને એનો છે ઓરકા કહેવાય, which can grow up to 6.1 meters long. કિલર વેલ એટલે કે ઓરકા સૌથી મોટી ડોલ્ફિન છે જે 6.1 મીટર જેટલી લાંબી વધી શકે છે. The most popular dolphin is the bottlenose dolphin, which can grow up to 2.8 meters. કે છે બોટલનોઝ ડોલ્ફિન સૌથી જાણીતી ડોલ્ફિન છે જે 2.5 થી 2.8 મીટર લાંબી વધી શકે છે. Dolphins are warm blooded and their internal temperature is around 36 Celsius. To maintain this temperature, they have a thick layer of fat called blubber just below the skin. કે ડોલ્ફિન એમ કે છે કે ગરમ લોહીવાળી હોય છે અને એના શરીરનું જે આંતરિક તાપમાન 36 સેલ્સિયસ ની આસપાસ હોય છે ને આ તાપમાન જાળવવા માટે તેની ચામડીની નીચે બ્લબર નામનું ચરબીનું જાડું પડ આવેલું છે. The average bottlenose dolphin's brain weighs 15,000 to 16,000 grams, while average human brain weighs 12,100 to 1,300 grams. કે છે બોટલનોઝ ડોલ્ફિનના મગજનું વજન સામાન્ય રીતે 1500 થી 600 ગ્રામ હોય છે અને જ્યારે માણસના મગજનું સામાન્ય વજન આશરે 1200 થી 1300 ગ્રામ હોય છે. This is not the final evidence similar versus a proof of dolphins' intelligence, as many other factors might be the cause of intelligence according to scientists. શું કહે છે કે ડોલ્ફિન્સના બુદ્ધિનો આજ એકમાત્ર પુરાવો નથી અથવા તો સાબિતી નથી. વૈજ્ઞાનિકોની માન્યતા મુજબ અથવા તો માન્યતા પ્રમાણે બુદ્ધિમત્તાના બીજા કારણો પણ હોઈ શકે છે. Dolphins can make a unique signature whistle that may help individual dolphins recognize each other or make some other kind of conversation. ડોલ્ફિન એમ કે સિટી જેવા વિશિષ્ટ સાંકેતિક અવાજ કાઢી શકે છે જે ડોલ્ફિન્સને પરસ્પર એટલે કે એકબીજાને ઓળખવામાં મદદરૂપ બની શકે છે. બોટલનોઝ ડોલ્ફિન્સ can swim 5 to 12 km per hour, although they can reach up to 32 km per hour. કહે છે કે બોટલનોઝ ડોલ્ફિન કલાકના 5 થી 12 કિલોમીટર તરી શકે છે, જો કે તે કલાકના 32 કિમી સુધી જઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 વિશે જે આપેલો જે પેરેગ્રાફ છે એ પ્રમાણે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડોલ્ફિન્સ આર ડેશ ડોલ્ફિન્સ એમાં આખું છે કે હાઉ ડીપ કેન ડોલ્ફિન સ્વિમ. તો ડોલ્ફિન્સ કેન સ્વિમ અપ ટુ 260 meters below the surface of the ocean. How long can dolphins stay underwater? The dolphins can stay up to 50 minutes underwater. તો વિદ્યાર્થી મિત્રો આપણે આના આગળના જે પ્રશ્નો જે છે એ તમને તમારે નોટબુકની અંદર લખવાના રહેશે.
what is echolocation? What is echolocation? Echolocation is a technique used by dolphins to find their food and their fat in the sea. Fourth one, why are dolphins social animals? Dolphins are social animals because they live in groups and cooperate with one another for activities like getting food. Fifth one, how many species of dolphins are there? There are 32 species of ocean dolphins and five species of river dolphins. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 નો જે પેરેગ્રાફ હતો એ પેરેગ્રાફ પ્રમાણે તમને પ્રશ્નનો જવાબ લગાવ્યા. એનો બીજો પણ પેરેગ્રાફ છે કે દાખલા તરીકે આગળ પણ પ્રશ્ન આવી શકે કે which is the largest dolphin? તો the killer whale is the largest dolphin. ત્યાર પછી what is the internal temperature of dolphins? So the internal temperature of dolphins is around 36 Celsius. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ નોટબુકની અંદર લખી દેવાના રહેશે. આગળ આપણે પાર્ટ 2 ની અંદર ચર્ચા બીજી કરીશું.